શિવપુરાણ ભાગ 151। સનત કુમારજી કહે છે, હે વ્યાસજી, જે પાપપરાયણ જીવ મહાનરકના અધિકારી છે એમનો સંક્ષિપ્ત પરિચય અપાય છે। સાવધાન થઈને સાંભળો। પરિસ્થિતિને પાપ કરવાનો સંકલ્પ, પારકા ધર્મોપણ કરવાની ઈચ્છા, ચિત્ત દ્વારા અનેક ચિંતન તથા ન કરવા યોગ્ય નિષિદ્ધ કર્મમાં પ્રવૃત્ત થવાનો દુરાગ્રહ, આ 4 પ્રકારના માનસિક પાપ કર્મ છે। અસંગત પ્રલાપ, અપ્રિય બોલવું અને પીઠ પાછળ ચાડી ચુગલી કરવી એ 4 વાચિક પાપ કર્મ છે। ભક્ષણ, પ્રાણીઓની હિંસા, વ્યસનના કાર્યોમાં લાગવું અને બીજાના ધનને પચાવી પાડવું એ 4 પ્રકારના શારીરિક પાપ કર્મ છે। આ રીતે આ 12 કર્મ બતાવ્યા છે। જે મન, વાણી અને શરીર એ ત્રણેય સાધનોથી સંપન્ન હોય છે, જે સંસાર સાગરથી પાર કરનાર મહાદેવજીનો દ્વેષ કરે છે, એ બધાય નરકોમાં સમુદ્રમાં પડનાર છે, એમને બહુ ભારે પાતક લાગે છે। જે શિવ જ્ઞાનનો ઉપદેશ દેનારા તપસ્વીની, ગુરુજીઓની, પિતા મોટા કાકાની નિંદા કરે છે, તે ઉન્મત્ત મનુષ્ય નરક સમુદ્રમાં પડે છે। બ્રહ્મત્યારા, મદિરા પીનારા, સોનું ચોરનારા, ગુરુપત્ની ગામી તથા આચાર્ય સાથે સંબંધ રાખનારા 5મી શ્રેણીના પાપી એ બધાય મહાપાતકી કહેવાયા છે। જે ક્રોધથી, લોભથી, ભયથી તથા દ્વેષથી બ્રાહ્મણના વધને માટે મર્મભેદી દોષોનું વર્ણન કરે છે, તે બ્રહ્મત્યારો થાય છે। જે બ્રાહ્મણને બોલાવીને એને કોઈ વસ્તુ આપી દીધા પછી ફરી લઈ લે છે તથા જે નિર્દોષ પુરુષ પર દોષારોપણ કરે છે, એ મનુષ્ય પણ બ્રહ્મત્યારો થાય છે। સાધુ પુરુષો માટે આવશ્યક છે કે તે બ્રાહ્મણના ધનને છોડી દે, એને ધર્મના કાર્યમાં ન લગાવે, અન્યથા બ્રહ્મત્યાનો દોષ લાગશે। ગાયોના માર્ગમાં, વનમાં તથા ગામમાં જે લોકો વાગા થાપે છે તે પણ બ્રહ્મત્યા જ કરે છે। આ રીતના જે ભયાનક પાપ છે બ્રહ્મત્યાના સમાન જ ગણાય છે। બ્રાહ્મણના દ્રવ્યનું અપહરણ કરવું, પૈતૃક સંપત્તિની વહેંચણીના ઉલટફેર કરવા, અત્યંત અભિમાન, અધિક ક્રોધ કરવો, પાખંડ ફેલાવવું, કૃતજ્ઞતા કરવી, વિષયોમાં અત્યંત આસક્તિ થવું, કંજૂસી કરવી, સત્પુરુષોનો દ્વેષ કરવું, પરસ્ત્રી સમાગમ કરવું, શ્રેષ્ઠ કુળની કન્યાઓને કલંકિત કરવી, યજ્ઞ, બાગ બગીચા, સરોવરતા સ્ત્રી પુરુષનો વિક્રય કરવો, તીર્થયાત્રા, ઉપવાસ, વ્રત અને ઉપવન વગેરેનો સોદબો કરવો, આ પ્રકારના પાપથી યુક્ત સ્ત્રી પુરુષોને ઉપપાતકી કહ્યા છે। જે મનુષ્ય ગાયો, બ્રાહ્મણો, કન્યાઓ, સ્વામી, મિત્ર તથા તપસ્વી મહાત્માઓનું કાર્યો નષ્ટ કરી દે છે તે નરકગામી ગણાય છે। જે બ્રાહ્મણોને દુઃખ છે એમને મારવા શસ્ત્ર ઉગામે છે, જે દ્વિષ થઈને શૂદ્રોની સેવા કરે છે તથા જે કામવશ મદિરાપાન કરે છે, જે પાપપરાયણ, ક્રૂર, હિંસાના પ્રેમી છે, જે ગૌશાળામાં, અગ્નિમાં, જલમાં, સડકો પર, વૃક્ષોનો છાયો, પર્વત પર, બગીચામાં તથા દેવ મંદિરોની આસપાસ લઘુ ગુરુ શંકા કરે છે, વાંસ, ઈંટ, લાકડું, શીંગડું અને ખીલીઓ દ્વારા રસ્તો અવરોધે કે રોકે, બીજાના અંતર વગેરેની સીમા તોડી નાખે છે, છળથી શાસન કરે છે, છળ કપટમાં જ રચ્યા પચ્યા રહે છે, કોઈના ઠગીને લાવેલો પાક, અન્ન અને વસ્ત્રનો છળથી ઉપયોગ કરે છે, અને ભૂખથી આતુર ગાય બળદનું યત્નપૂર્વક પાલન કરતો નથી, તે બધાય ગૌહત્યારા છે અને નરકમાં ગામી માન્યા ગયા છે। જે પાપિષ્ટ મનુષ્ય બળદોમાં અંડકોશ સુદાવી નાખે છે અને બંધ્યા ગાયને હળે જોડે છે તે મહાન નારકી છે। જે આશાથી ઘેર આવેલાને ભૂખ, તરસ અને પરિશ્રમથી થાકેલા અને અન્નની ઈચ્છા રાખનારા અતિથિઓ, આનાથી સ્વાધીન પુરુષો, દીનો, બાલ, વૃદ્ધો, દુર્બળ અને રોગીઓ પર કૃપા કરતા નથી, તે મૂળ નરક સાગરમાં પડે છે। મનુષ્ય જ્યારે મરે છે ત્યારે તેણે ક્યારેય મન ઘરમાં જ રહી જાય છે, ભાઈ બંધુ પણ સ્મશાન સુધી જઈ પાછા ફરી જાય છે। કેવળ એણે કરેલા પાપ અને પુણ્ય જ પરલોકના પદ પર જનારા જીવ સાથે જાય છે। એ જે ઉચ્ચતરની મર્યાદાને ઓળંગીને મનમાન્યો વેરો વસૂલ કરે છે, બીજાઓને દંડ દેવામાં રુચિ રાખે છે, એ રાજા પણ નરકમાં શેકાય છે। જે રાજાના રાજ્યમાં પ્રજા રૂશ્વતખોરો પોતાની રુચિ અનુસાર ઓછા પૈસા આપીને અસિત કિંમતનો માલ લઈ લેનારા અધિકારીઓ તથા ચોર ડાકુઓથી અધિક સતામણી અનુભવે છે, તે રાજા પણ નરકમાં જાય છે। પારકી સ્ત્રી સાથે વ્યભિચાર અને ચોરી કરનારા પતન પુરુષોને જે પાપ લાગે છે તે જ પાપ પરશ્રી ગમે રાજાને પણ લાગે છે। જે સાધુને ચોર અને ચોરને સાધુ સમજે છે તથા વગર વિચારે નિરાપરાધને પ્રાણદંડ આપી દે છે, તે રાજા પણ નરકમાં પડે છે। જે કોઈ પારકા દ્રવ્યને સરસવના દાણા જેટલું ચોરી લે છે તે મનુષ્ય નરકમાં પડે છે, એમાં સંશય નથી। આ રીતે પાપથી યુક્ત મનુષ્ય મર્યા પછી યાતના ભોગવવા માટે નવું શરીર મેળવે છે, તેમાં સંપૂર્ણ આકાર અભિવ્યક્ત રહે છે। એટલા માટે કરેલા પાપનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ, નહીંતર 100 કરોડ કલ્પમાં પણ વગર ભોગવે પાપનો નાશ થતો નથી। જે મન, વાણી અને શરીર દ્વારા પાપ કરે છે અને બીજા પાસે કરાવે છે તથા કોઈ દુશ્મનને ટેકો આપે છે,
અનુમોદન કરે છે એને માટે પણ પાપ કતી જ ફળ છે. ભાગ 151 પૂરો.